અત્યારના યંગસ્ટર છે ને તેનો તમે ટેસ્ટ જુઓ ને તો તે લોકો ઇટાલિયન અને મેક્સિકન ફૂડ સિવાય ચાઇનીઝ ફૂડ અને એ સિવાય હવે જાપાનીઝ અને થાઈ ટૂંકમાં સાઉથ એશિયન ફૂડ છે ને તે વધારે પસંદ કરે છે. અલગ અલગ સોસ આ બધી રેસીપીમાં એટલે કે આ ફૂડમાં વપરાય છે, પરંતુ તેની સાથે એક સ્પેશિયલ સ્પાઇસી ઓઇલનો યુઝ થાય છે જે આ દરેક ફૂડને એક સ્પાઇસી કિક આપે છે અને જેના કારણે જ યંગસ્ટર પસંદ કરતા હોય છે. તો આજે એ જ ઓઇલની રેસીપી હું તમારી સાથે શેર કરીશ અને આ ઓઇલ ફક્ત એ બધા ફૂડમાં જ નહીં પરંતુ આપણા રેગ્યુલર ફૂડમાં પણ આપણે રેગ્યુલર રેસીપીમાં કઈ રીતે વાપરી શકીએ ને તો અલગ અલગ રેસીપી પણ બતાવીશ. તો આજે તો હું તમને આ સ્પાઇસી ઓઇલની રેસીપી શેર કરીશ અને તેની સાથે જ અત્યારે ખૂબ જ પસંદ કરવામાં આવતું તિબેટિયન સૂપ છે થુપકા, તેની રેસીપી શેર કરીશ. આ સૂપ છે ને ફક્ત યંગસ્ટરને નહીં પરંતુ અત્યારે શિયાળામાં આપણને પણ તમે બનાવીને એકવાર ચાખો ને તો ખૂબ ભાવે એવું છે. તો ચાલો આજની બંને રેસીપી આપણે જોઈએ. બધી જ વાનગીનો સ્વાદ વધારી દે સાથે મોર્ડન ફ્લેવર આપે તેવું ઓઇલ બનાવવા માટે અહીં હું મેઝરમેન્ટ અડધો કપ તેલ લઈશ. અહીં ફ્લેવર વગરનું ઘર વપરાશમાં વાપરતા કોઈ પણ તેલ લઈ શકાય. ગેસની લો ફ્લેમ પર ગરમ થતી પેનમાં તેલ ઉમેરી સહેજ એવું ગરમ થવા દેવાનું. સાથે હું અહીં 2 ટેબલ સ્પૂન જેટલું ચોપ કરેલું સૂકું લસણ લઈશ. અત્યારે જે ખૂબ જ મળતું લીલું લસણ છે તે પણ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું લેવાનું. સાથે જ લીલી ડુંગળી સમારી 1/4 કપ જેટલી લીધી છે, જેમાં સફેદ ભાગ અને લીલો ભાગ બંને વાપરવાનું. ગેસની લો ફ્લેમ પર ગરમ થયેલા તેલમાં પહેલા ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીશ. સાથે સમારેલું લીલું લસણ ઉમેરી દેવાનું. બંનેને તેલમાં મિક્સ કરતા જઈ અને સાતળવાનું, જેથી લીલું અને સૂકું લસણ ધીમા તાપે સતળાઈને તેની ફ્લેવર તેલમાં એકદમ સરસ બેસી જાય. સાથે સાથે તે બળી ના જાય અને તેનો કલર ડાર્ક ન થાય તેનું ધ્યાન રાખવાનું. બસ 1 જ મિનિટ સાતળ્યા પછી સમારેલી લીલી ડુંગળી છે ને તે પણ તેલમાં ઉમેરી અને ધીમા ગેસે લસણ સાથે મિક્સ કરી અને સાતળવાની. બસ અહીં ખાસ ધ્યાન એ જ રાખવાનું કે ગેસની ફ્લેમ છે ને તે સાવ લો રાખવાની અને બધું સતત મિક્સ કરવાનું, જેથી ઉમેરેલા લસણ ડુંગળીની એકદમ પરફેક્ટ ફ્લેવર છે ને તે તેલમાં એકદમ સરસ બેસી જાય, સાથે ક્રિસ્પી તળાઈ જાય અને તેનો કલર પણ ચેન્જ ના થાય. બસ લગભગ 4 મિનિટ સુધી ધીરે ગેસે તળ્યા પછી આ ડુંગળી લસણ છે ને તે કલર ચેન્જ થયા વગર જ તેલમાં તળાઈ ક્રિસ્પી થઈ ગયા છે. તળવામાં પણ એકદમ હળવા લાગી રહ્યા છે, તેલમાં ઉપર તરવા લાગ્યા છે. તો આ સમયે તેલમાંથી ડુંગળી લસણના ટુકડા ઝારા વડે નિતારી લેવા અને અલગ કરી એક બોલમાં કાઢી લેવાના. હજી આગળ આ તેલ અને તળાયેલા લસણ ડુંગળી બંનેનો ઉપયોગ આપણે કરવાના છીએ અને તે પણ અલગ અલગ રીતે. હવે અહીં મેં 3 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ લીધા છે. સાથે કલર માટે 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર લેવાનો, 2 ટીસ્પૂન સોયા સોસ લઈશું અને 1 ટીસ્પૂન વ્હાઈટ વિનેગર લેવાનું. આ ઓઇલ બનાવવા માટે એક પોળા બોલમાં પહેલા તળેલા ડુંગળી લસણના ટુકડા ઉમેરવાના, સાથે ચીલી ફ્લેક્સ ઉમેરશું, તે જ રીતે લાલ મરચું પાવડર ઉમેરવાનું અને સાથે 1 ટીસ્પૂન મીઠું ઉમેરશું. તેની સાથે સોયા સોસ ઉમેરવાનો અને વિનેગર પણ ઉમેરી દઈશું. અને આની સાથે જો તમારે સફેદ તલ ઉમેરવા હોય ને તો તે પણ ઉમેરી શકાય. મેં નથી ઉમેર્યા. બીજી સાઈડ અહીં આપણે સતળાયેલા લસણ ડુંગળી બધા અલગ કરી લીધા હતા ને અને તે જે તેલ રહ્યું હતું ને તે તેલને આપણે ફરી ગરમ કરશું. તેમાં વધારે 1/8 કપ જેટલું તેલ ઉમેરીશ. સાથે તેમાં ઉમેરવાનું છે સૂકા આખા મસાલા, જેમાં તજ, લવિંગ, તમાલપત્ર અને બાદિયાન ઉમેર્યા છે. મિક્સ કરી તેને પણ તેલમાં સાતળવાના છે, જેથી આ આખા મસાલાની સ્ટ્રોંગ ફ્લેવર છે ને તે તેલમાં સરસ બેસી જાય. લગભગ 1 મિનિટ મિક્સ કરી અને સાતળ્યા પછી આ તેલમાં મસાલાની સુગંધ એકદમ સરસ આવવા લાગશે. એટલે ગરમ તેલને હવે ગેસ પરથી નીચે ઉતારી લેવાનું. નીચે ઉતારી તેલમાં ઉમેરેલા આખા બધા મસાલા છે ને તે અલગ કાઢી લેવાના અને ગરમા ગરમ આ તેલને આ જ રીતે મિક્સ કરેલા સ્પાઇસીસમાં ઉમેરી દેવાનું. તેલ ગરમ ઉમેરવાથી ઉમેરેલા મસાલા છે ને બધા એકદમ સરસ તેલમાં સતળાઈ જશે. ધીમે ધીમે ચલાવી અને મિક્સ કરતા જવાનું, જેથી તેલનું ટેમ્પરેચર છે ને તે તુરંત ઓછું થઈ જશે અને ચીલી ફ્લેક્સ અને લાલ મરચું પાવડરના લીધે આ આખા ઓઇલનો કલર એકદમ સરસ લાલ થઈ અને તૈયાર થશે. હોમમેડ ચીલી ઓઇલ માર્કેટમાં જે ખૂબ જ મોંઘું મળે છે ને તે આપણે બનાવ્યું, જે અત્યારે મોડર્ન રેસિપીઝમાં વપરાતું ખૂબ જ ઉપયોગી ચીલી ઓઇલ છે અને ઘરે આપણે એકદમ સહેલી રીતે બનાવી શકીએ છીએ. બનાવી 2 મહિના સુધી તેને સાચવી પણ શકાય છે અને તેનાથી ફક્ત મોડર્ન રેસિપી જ નહીં પરંતુ આપણા રેગ્યુલર ગુજરાતી વાનગીમાં પણ તેનો ઉપયોગ કરીને તો એક અનોખા સ્વાદની કિક આપે છે, જે હું તમને આગળ અલગ અલગ રેસિપીમાં ઉપયોગ કરી અને બતાવીશ. અહીં મેં કાચની બોટલમાં આ ચીલી ઓઇલ બધું ઉમેરી દીધું છે, જેને નોર્મલ રૂમ ટેમ્પરેચર પર 2 મહિના અને ફ્રીજમાં 6 મહિના સુધી એરટાઇટ પેક કરી અને સાચવી શકાય છે. હવે આ જ ચીલી ઓઇલનો ઉપયોગ કરી અને યંગસ્ટરનું ખૂબ જ મનપસંદ તિબેટિયન થુક્પા સૂપ બનાવીએ, જે શિયાળામાં તો ખરેખર અંદરથી ગરમાવો લાવી દે
અને આપણને પણ ભાવે તેવું છે. તો અહીં થૂપકા સૂપ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા વેજીટેબલમાં અહીં મેં અડધી કોબીજનો ટુકડો કરી તેને એકદમ ઝીણી સ્લાઇસમાં સમારી લીધી છે. ચોપ કરવું હોય તો તે પણ કરી શકાય. એ જ રીતે કેપ્સિકમનો અડધો ટુકડો કરી તેની પણ આ રીતે પતલી પતલી લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાનું. સાથે આવતા લાલ ગાજરની છાલ ઉખાડી ટુકડા કરી અને આ દરેક ટુકડાને લાંબી સ્લાઇસમાં કટ કરી લેવાના છે. હવે અહીં અત્યારે ખૂબ જ મળતા કૂણા મૂળાનો પણ ટુકડો લઈ તેને પણ લાંબી લાંબી સાઈઝમાં કટ કરી લેવાના. અને હા, એક વાત ખાસ કહી દઉં કે આ થૂપકા સૂપની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ આ મૂળો છે, જેની ફ્રેશનેસથી એક અલગ જ ટેસ્ટનું થૂપકા સૂપ તૈયાર થશે. સાથે જ એક સૂકી ડુંગળીની છાલ કાઢી 2 ટુકડા કરી તેના પણ એકદમ પાતળી સ્લાઇસમાં કટ કરી લેવાનું છે. અહીં બધું જ વેજીટેબલ સમારી તૈયાર કર્યા પછી આદુ મરચાંને પણ ઝીણા સમારીને ટુકડા કરી લીધા છે. એક સાઈડ સોસપેનમાં ગરમ કરવા રાખેલું પાણી ઉકળવા લાગે ને એટલે તેમાં સૌથી પહેલા અડધી ટીસ્પૂન મીઠું અને 1 ટીસ્પૂન તેલ ઉમેરી સહેજ એવું મિક્સ કરવાનું. સાથે 100 ગ્રામ જેટલી પેકેટમાં મળતી નૂડલ્સ છે ને તે ગરમ પાણીમાં ઉમેરી અને બોઇલ કરવા માટે મિક્સ કરી દઈશું. પેનને ઢાંકણ ઢાંકી તેને બફાવા દેવાની. 2 થી 3 મિનિટમાં ઢાંકણ ખોલતા અહીં નૂડલ્સ છે ને તે બોઇલ થઈ ફૂલી ગઈ છે. સાથે સાથે અંદર સુધી તે સોફ્ટ પણ થઈ ગઈ છે. તો સોસપેનને ગેસ પરથી ઉતારી ચાળણીમાં નૂડલ્સ ઉમેરી દઈશું અને પાણી બધું અલગ થઈ જાય ને એ પછી ઉપરથી થોડું એવું ઠંડુ પાણી પણ ઉમેરી દેવાનું, જેથી આ નૂડલ્સ છે ને તે એકબીજા સાથે ચીપકે નહીં અને વધારે બફાય પણ નહીં. હવે નૂડલ્સને નિતારી લઈ એક બોલમાં ઠંડી થવા માટે ઉમેરી દઈશું. સૂપ વઘારવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર પેનમાં 2 ટીસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ટીસ્પૂન ચોપ કરેલું સૂકું લસણ અને ચોપ કરેલું લીલું લસણ ઉમેરશું. તેની સાથે જ અડધી ટીસ્પૂન લીલા મરચાંના ટુકડા પણ ઉમેરી દેવાના. તેલમાં સહેજ એવું બધું સતરાવા લાગે ને અને લસણની સુગંધ આવવાની શરૂઆત થાય ને એટલે સમારેલી લીલી ડુંગળીના ટુકડા ઉમેરી અને ગેસની મીડિયમ ફ્લેમ પર લગભગ 1 જ મિનિટ સાતળવાનું છે. તિબેટિયન કે ચાઇનીઝ કોઈ પણ વાનગી હંમેશા ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ સાતળવાની અને બધું સતરાવમાં એક ક્રેકલિંગ સાઉન્ડ આવે ને તેના કારણે જ આ વાનગીનો બનતો સ્વાદ છે ને નોર્મલ ઇન્ડિયન વાનગી કરતા એકદમ અલગ જ બને છે અને તે જ એની ખાસિયત છે. ડુંગળી સહેજ વારમાં જ ગુલાબી બ્રાઉન ટ્રાન્સપરન્ટ થવા લાગે ને એટલે આ સમયે તેમાં સમારેલી કોબીજ, ગાજર, કેપ્સિકમ ઉમેરી દેવાના. સાથે ઉપરથી અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દેવાનું. તેને પણ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર 1 થી 1.5 મિનિટ મિક્સ કરતા જઈ અને સાતળશું, જેથી તે અધકચરા ચડી જાય અને કલર એવો સરસ જળવાઈ રહે. બસ 1 જ મિનિટમાં થોડા સોફ્ટ થયેલા વેજીટેબલમાં આ સમયે અડધી ટીસ્પૂન લાલ મરચું પાવડર, કલર ઇન્હેન્સ કરવા માટે માત્ર 1/8 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 ટીસ્પૂન રેડ ચીલી સોસ, અડધી ટીસ્પૂન ડાર્ક સોયા સોસ ઉમેરી એક વખત ચલાવી અને બધું મિક્સ કરી લેવાનું અને સહેજ એવું સાતળવાનું. એ પછી તુરંત જ 2 ગ્લાસ જેટલું પાણી ઉપરથી ઉમેરી દેવાનું છે. અને સૂપ વધારે પતલું બનાવવું હોય ને તો થોડું વધારે પાણી ઉમેરવાનું. હવે કઢાઈને ઢાંકણ ઢાંકી બધું 1 થી 1.5 મિનિટ માટે ઉકળવા દેવાનું છે અને એ પછી ઢાંકણ ખોલતા એકદમ સુગંધીદાર વેજીટેબલ સૂપ તો તૈયાર થઈ ગયું. મોંમાં પાણી આવી જાય એવું છે ને પણ હજી આ થૂપકા સૂપ નથી. તો થૂપકા સૂપ કેમ પીરસવા? તો આજે આપણે થૂપકા સૂપ કેમ પીરસાય છે ને તે પણ બતાવું. પહેલા એક બોલમાં બનાવેલું ગરમા ગરમ તીખું તમતમતું આ વેજીટેબલ સૂપ છે ને તે 2 મોટા ચમચા જેટલું પીરસવાનું. એ પછી એક સ્પેચ્યુલામાં બોઇલ કરેલી નૂડલ્સ લઈ આ પીરસેલા સૂપ ઉપર ઉમેરી દેવાની છે. સાથે ઉપરથી થોડી એવી સમારેલી કોબીજ, સમારેલા ગાજરના ટુકડા, સમારેલા મૂળાની સ્લાઇસ અને કેપ્સિકમના ટુકડા ઉમેરવાના. સાથે બનાવેલું લિક્વિડ સૂપ છે ને તે ઉપરથી ઉમેરી દેવાનું અને ઉપરથી થૂપકા સૂપનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે આપણે બનાવેલું ચીલી ઓઇલ છે ને તે ડ્રેસિંગ કરવાનું. તો બોટલમાં બનાવેલા ચીલી ઓઇલને એકદમ સરસ મિક્સ કરી લેવાનું અને પછી બનાવેલા વેજીટેબલ થૂપકા સૂપ ઉપરથી ઉમેરી દેવાનું. પસંદગી પ્રમાણે વધારે કે ઓછું જેટલું પણ ઉમેરો ને એટલે આ સૂપને એકદમ સરસ ટેસ્ટી તીખું કિક આપશે અને ગરમા ગરમ આ તિબેટિયન થૂપકા સૂપ તમે પીરસો ને એ પછી જુઓ બધાને પીવાની કેવી મજા આવી જાય છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને ખૂબ જ ઉપયોગી ચીલી ઓઇલની રેસીપી અને તેની સાથે જ યંગસ્ટરમાં ખૂબ જ પોપ્યુલર તિબેટિયન થૂપકા સૂપની રેસીપી આપી. તમને આ બંને કેવી લાગી? ચોક્કસથી કહેજો અને બનાવજો. આ સૂપ તો બધાને ભાવે એવું છે અને સાથે રેસીપી ઉપયોગી લાગી હોય ને તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો ચોક્કસથી કરી લેજો. અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ લાઈક કરી અને ફોલો કરી લેજો, જેથી આવનારી દરેક રેસીપીના અપડેટ્સ તમને સૌથી પહેલા મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે.